જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। માર્કંડેય પુરાણ અનુસાર અગાઉના સમયની અંદર દેવતાઓ અને દાનવો વચ્ચે એક મહાયુદ્ધ સર્જાયું હતું, જેની અંદર દેવો હતા એના મેન અગ્રણી તરીકે સેનાપતિ તરીકે ઇન્દ્ર હતા અને દૈત્યોની અંદર જે એના પ્રધાન હતા એ તરીકે મહિષાસુરને નીમવામાં આવ્યો હતો। આ બંને પક્ષનું મહાઘોર યુદ્ધ ચાલતું હતું અને આ મહાયુદ્ધ છે એ 100 વર્ષ પર્યંત એટલે કે 100 વર્ષ સુધી ચાલ્યું હતું। અંતે દેવતાઓ છે એ મહિષાસુરથી હારવા લાગ્યા છે। એક પછી એક દેવતાઓ ઇન્દ્ર છે એ પોતાનું ઇન્દ્રાસન ગુમાવી બેઠા છે। ત્યાર પછી યમરાજા છે, વરુણ છે, સમુદ્ર છે, ચંદ્ર છે, સૂર્ય છે, અગ્નિ છે, આ બધા એક પછી એક હારવા લાગ્યા છે। ત્યારે એવા સમયે આ બધા દેવતાઓ મળી ભગવાન નારાયણ અને શિવની સ્તુતિ વંદના કરવા લાગે। બધા દેવતાઓ છે એ ભગવાન વિષ્ણુ પરમાત્મા અને શિવના શરણે આવ્યા છે। આની પાસે આવી અને કહેવા લાગ્યા છે કે હે પ્રભુ, એક મહાદૈત્ય મહિષાસુર છે એ અમારા બધાના જે સ્થાન છે એ લઈ બેઠેલો છે અને અમે બધું જ હારી ચૂકેલા છીએ, તો આપ અમારા ઉપર કંઈક કૃપા કરો અને મહાદૈત્ય મહિષાસુર છે એને હણવા માટે કંઈક પ્રયુક્તિ શોધો। એવા સમયે ભગવાન નારાયણ છે, વિષ્ણુ પરમાત્મા છે એ અને ભગવાન શિવ છે એ બંને અત્યંત ક્રોધાયમાન થયા છે અને બધા દેવતાઓ છે અત્યંત ચિંતિત થવા લાગ્યા છે। આ બંને દેવતાઓ ભગવાન શિવ અને ભગવાન નારાયણના ક્રોધમાંથી એક તેજમાંથી એક મહાશક્તિ ઉત્પન્ન થઈ છે। બધા દેવતાઓ છે એની દ્રષ્ટિ એના ઉપર પડી છે। એ દ્રષ્ટિને કારણે એ મહાશક્તિ છે અત્યંત બળવાન શક્તિવાન થઈ છે। એ મહાશક્તિ આદ્ય શક્તિ સ્વરૂપે પ્રગટ થઈ છે। આ મહાશક્તિ કેવી છે તો કે એના વિશાળ નેત્રો છે અને અલગ અલગ પ્રકારના જે દેવતાઓના આયુધ હતા, શસ્ત્ર હતા, જે ભૂષણો હતા, આભૂષણો હતા, એ બધું એક પછી એક દેવતાઓ છે એ આ મહાશક્તિને અર્પણ કરવા લાગ્યા છે। એમાંથી ભગવાન ભોળિયાનાથ મહાદેવ છે એ પોતાના ત્રિશૂળમાંથી એક શૂળ એને અર્પણ કરે છે। ભગવાન નારાયણ છે પોતાના સુદર્શન ચક્રમાંથી એક બીજું ચક્ર ઉત્પન્ન કરી અને મહાશક્તિને અર્પણ કરે છે। અલગ અલગ બધા બીજા દેવી દેવતાઓ છે એમાં આદ્ય શક્તિ છે, મહાશક્તિ છે એને પોતપોતાના પ્રમાણે શૃંગાર અને અસ્ત્ર શસ્ત્ર આપે છે। શસ્ત્ર અને શૃંગારથી શોભાયમાન આ મહાશક્તિ છે એ સિંહે અસવાર થયા છે અને રણભૂમિની અંદર મહિષાસુર અને એની સેનાનો વધ કરવા માટે માં પોતે હાથની અંદર શસ્ત્રો લઈ અને રણભૂમિની અંદર પધાર્યા છે। એવા સમયે જે મહિષાસુર છે એને જોતા જ માં છે એ હુંકારની મોટી દહાડ કરે છે અને આ દહાડ સાંભળતા જ પર્વતો છે, સમુદ્ર છે, આ બ્રહ્માંડ છે, આ બધું ડોલવા લાગ્યું છે। બધું છે એ થરથર કંપન પામવા લાગ્યું છે। એવા સમયે મહિષાસુર છે એ આ મહાશક્તિને જોઈ અને ચિંતિત થવા લાગ્યો છે કે આ એવી મહાશક્તિ કઈ છે। ત્યારે આ મહાદેવી છે, આ મહાશક્તિ છે એક પછી એક બધા દૈત્યોનો સંહાર કરે છે। જે દૈત્યોની સેના છે એના સેનાપતિના સંહાર થાય છે। એવા સમયે બચાવ પ્રયુક્તિથી આ મહિષાસુર દૈત્ય છે એ પોતે મહાશક્તિની સામે આવતાની સાથે જ મહિષ એટલે કે પાડાનું સ્વરૂપ ધારણ કરે છે અને આ પાડાનું સ્વરૂપ ધારણ કર્યું છે છતાં પણ માં આદ્યશક્તિ છે એને હણવા માટે તૈયાર થયા છે। જ્યારે માં આદ્યશક્તિ એને હણવા કોઈ શસ્ત્રનો વાર કરે છે ત્યારે આ મહિષાસુર છે એ પોતે પાડાના સ્વરૂપમાંથી સિંહના સ્વરૂપમાં આવે, સિંહમાંથી પોતે હાથીના સ્વરૂપમાં આવે, આવી રીતે અલગ અલગ સ્વરૂપના પરિવર્તન કરવા લાગ્યો છે। એવા સમયે પોતે મહિષાસુર છે એ ચિંતિત થવા લાગ્યો કે આ મહાશક્તિ છે આ મને અત્યંતપણે મૃત્યુદંડ આપશે, તો માટે મારે પાછું મહેશના સ્વરૂપમાં આવવું જોઈએ। પોતે પાછો મહિષાસુર બની ગયો છે અને પાડાના સ્વરૂપમાં આવી અને માં આદ્યશક્તિની પાસે આવે છે। એવા સમયે માં જગદંબા આદ્યશક્તિ છે એ પોતે હાસ્ય કરવા લાગ્યા છે અને પોતે
મધનું પાન કરી રહ્યા છે. એવા સમયે માં જગદંબા છે એ કહેવા લાગે કે હે મહિષાસુર, જ્યાં સુધી હું આ મધનું પાન ન કરી લઉં ત્યાં સુધી તારે જે કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય, તારે જે કાંઈ પણ કાવતરા કરવા હોય એ કરવા માટે તું સમર્થ છો. અને જોત જોતામાં જ માં આદ્યશક્તિ છે એ મધુનું પાન કરી અને પોતાના ખડગ દ્વારા એક જ કહેવાય ને કે એક જ ઝાટકાની સાથે માં આદ્યશક્તિ છે એ મહિષાસુરને પોતે છેદન કરે છે. એના ધડ છે, એના મસ્તક છે એ જુદા કરે છે. અને આવા સમયે દેવતાઓમાં દુંદુભીના નાદ થવા લાગ્યા છે, મૃદંગો વાગવા લાગી છે અને જય જયકાર થવા લાગ્યો છે. બોલીએ શ્રી આદ્યશક્તિ અંબે માત કી જય. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ.